કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? નીટ પીવાયક્યુ ના પ્લે લિસ્ટમાં તમે બધા જ પ્રશ્નો કરવા માંડ્યા છો અને આજે સ્ટાર્ટ કરીએ છીએ હેલો આલ્કેન હેલો એરિન ના પ્રશ્નો. મિત્રો, સૌથી હેલામ હેલું ઓર્ગેનિક હોય છે, પણ ઓર્ગેનિકમાં તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. જો કોઈને કઈ તકલીફ હોય તો મારો WhatsApp નંબર લખી લેજો, એમાં ડિફિકલ્ટી માટે જ મેસેજ કરજો, IMP માટે નહીં પ્લીઝ. PDF જોતી હોય તો પણ મેસેજ કરજો. 9426202293 PDF પણ મોકલી દઈશ, પણ શરત એટલી, તમારું નામ, સિટીનું નામ અને સ્કૂલનું નામ લખીને મોકલજો ને હાઈ લખજો, એટલે રાજાણી સાહેબ તમને આ ચેપ્ટરનો વિડીયો અને PDF મોકલશે. પ્લેલિસ્ટમાં બધા PYQ નીટના મુકાઈ ગયા છે, 2-4 ચેપ્ટર બાકી છે, એ પણ શનિવાર પહેલા મૂકી દેવાની ગણતરી છે. તો આજે હેલો આલ્કેન હેલો એરિન નીટ 2023 નો સાવ સહેલો પ્રશ્ન. આપેલું એક સંયોજન છે, બેન્ઝીન છે, CH ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, X CH2CH3, ખાલી જગ્યાનું એક ઉદાહરણ છે. એરાઇલ એલાઇડ, એલાઇલિક, વિનાઇલિક કે બેન્ઝાઇલિક. મિત્રો, બેન્ઝાઇલિક હોય તો તમને ખબર છે, બેન્ઝાઇલિકમાં બેન્ઝીન રિંગ ઉપર CH2 આરે Cl હોય તો આ બેન્ઝાઇલિક એલાઇડ છે. વિનાઇલિક હોય તો sp2 કાર્બન આરે હેલોજન જોડાયેલો હોય. એરાઇલ હોય તો તમને ખબર છે, બેન્ઝીન રિંગ આરે સીધો Cl જોડાયેલો હોય. પણ હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકૃત હોય અને sp3 સંકૃત કાર્બન sp2 કાર્બન આરે જોડાયેલો હોય. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકૃત હોય અને ઈ પાછો sp2 આરે જોડાયેલો હોય તો એને કહેવાય એલાઇલિક હેલાઇડ. 4 માર્ક ખિસ્સામાં આવી જાય. નીટ 2023 નો પ્રશ્ન. મિત્રો, આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન આજનો. ક્લોરોબેન્ઝીનનું સંશ્લેષણ કરવા માટે નીચેનામાંથી કયું સુસંગત 2022? બેન્ઝીન અને HCl, એનિલિન HCl ને ગરમ કરતા, બેન્ઝીન Cl2 નિર્જળ FeCl3, ફિનોલ NaNO2 HCl CuCl. મિત્રો, આ નો આવે, આ નો આવે, આ નો આવે, પણ બેન્ઝીનની Cl2 સાથે નિર્જળ FeCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે ક્લોરોબેન્ઝીન બને. રાજાણી સાહેબે ઉછળીને વિડીયોમાં કેવી રીતે મિકેનિઝમ થાય પણ ભણાવ્યું છે, જૂના વિડીયો જોઈ લેજો. તો બેન્ઝીન Cl2 નિર્જળ FeCl3 નીટ 2022 નો 4 માર્ક ખિસ્સામાં આવી ગયા. ત્રીજો પ્રશ્ન. કિરાલિટીના સંદર્ભમાં ખોટું વિધાન શોધો. નીટ 2022 માં પાછો 4 માર્કનો પ્રશ્ન. કિરાલિટીમાં સંદર્ભમાં ખોટું વિધાન. પ્રતિબિંબીઓ એકબીજા ઉપર અધ્યારોપિત થાય તેવા પ્રતિબિંબો. અરે મોટા, આ પ્રતિબિંબીઓ છે, આ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ હગે નહીં. એમ કીધું અધ્યારોપિત થાય એવા, એનો મતલબ પેલું વિધાન જ ખોટું છે, એટલે આપણો જવાબ તો મળી ગયો. પ્રતિબિંબીઓ એકબીજા ઉપર અધ્યારોપિત થાય એવા પ્રતિબિંબો હોતા નથી. આ પ્રતિબિંબ છે, જોઈ લેજો, ડાબો હાથ જમણો હાથ એકબીજા ઉપર અધ્યારોપિત થતો નથી. કિરાલિટીનો ગુણધર્મ જ આવ્યો કિરાલ, ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી, એટલે આપણો જવાબ મળી ગયો. એક રેસેમિક મિશ્રણ એ શૂન્ય પ્રકાશ પ્લસ વાળો હોય માઇનસ વાળો એટલે ટોટલ ભ્રમણ છે શૂન્ય, એ તો સાચું જ છે. એસાઇનમેન્ટ પ્રક્રિયામાં બંને પ્રતિબિંબીઓ 1:1 નિપજ આપે છે. એસાઇનમેન્ટ થાય એટલે બે પ્રતિબિંબો સમાન પ્રમાણમાં હોય, 1:1 એટલે સમાન. હેલો આલ્કેનના SN2 પ્રક્રિયા વડે મળતી નિપજ સક્રિય સ્થાન ઉપર કિરાલિટી ધરાવે છે, જે વિન્યાસનું વ્યુત્ક્રમણ દર્શાવે છે. એ સાચું. નો મતલબ આપણો જવાબ 2022 ના 4 દુ ને 8 માર્ક. કેવા હેલા. ત્રીજો પ્રશ્ન આજનો, ચોથો. 2-બ્રોમોપેન્ટેનની ડિહાઇડ્રોએલોજિનેશન પ્રક્રિયામાં મુખ્ય નિપજ પેન્ટ 2-ઇન બને છે. આ બનતી નિપજ જેના પર આધારિત છે તે ખાલી જગ્યા. હોફમેન, યુકેલ, સેટજેવ કે હુન્ડ. 2021 માં આમ જોવો ને તોય ખબર પડી જાય, હોફમેન નો આવે, યુકેલ નો આવે, હુન્ડ નો આવે, છતાં એક ફેર આપણે કરી લઈએ. 2-બ્રોમોપેન્ટેન 1, 2, 3, 4 ને 5, બીજા કાર્બન ઉપર બ્રોમિન CH3 CH CH2 CH2 CH3
આનું ડીહાઇડ્રોએલોજિનેશન થાય મિત્રો, એટલે થઈ શું શકે તો કે આમ થાય CH3 આ CH2 એક H અહીંથી Br જાય એટલે CH ડબલ બોન્ડ CH CH3 એક નિપજ આ બને. બીજી નિપજ શું બને તો કે Br અને H અહીંયાથી જાય એટલે CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2 એક 1 પેન્ટીન બન્યો અને એક 2 પેન્ટીન. આ 19% નિપજ મળે, આ 81% નિપજ મળે. એક 1 પેન્ટીન એક 2 પેન્ટીન 19% અને 81%, એટલે આ મુખ્ય નિપજ બને. મુખ્ય નિપજ બને છે એની પાછળનો રૂલ છે ઈ સેટજેવ. યુકેલનો નિયમ તો 4n+2 છે, એરોમેટિસિટી માટે છે. હુન્ડનો નિયમ તો કેનો છે તો કે સ્પિન ભ્રમણનો છે. હોફમેન તો શું છે તો કે હોફમેન ડિગ્રેડેશન શું છે તો કે બ્રોમિન ને NaOH અને Br2 આરે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક કાર્બન ઓછો થઈ જાય, કાર્બોનિલનો CO નીકળી જાય, એક કાર્બન ઓછો એવો એમાઇન બનાવે. એમાઇડ હોય એસિટેમાઇડ તો મિથાઇલ એમાઇન બનાવે. એટલે એનો મતલબ કે આ ડીહાઇડ્રોએલોજિનેશન પ્રક્રિયા એક સેટ જેવ. એટલે ખાલી વિકલ્પ વાંચો તો નીટ 2021 માં કાંઈ આવડતું ના હોય તોય આવડી જાય કે ભાઈ સેટ જેવ નિયમથી જ આ થઈ હગે. આગળ વધીએ છીએ મિત્રો. આજનો 5મો પ્રશ્ન. 2-બ્રોમોપેન્ટેન ની વિલોપન પ્રક્રિયામાંથી બનતો પેન્ટ 2 નીચેનામાંથી શોધો. મિત્રો હમણાં જ કીધું 2-બ્રોમોપેન્ટેન ની વિલોપન પ્રક્રિયા પેન્ટ 2 છે ઈ 81% બને ને ઓલો છે ઈ 19% બને. તો એ બનાવવા માટે બીટા વિલોપન એ જવાબદાર હોય, સેટ જેવે હોય, ડીહાઇડ્રોએલોજિનેશન હોય. પણ નિર્જળીકરણ પ્રક્રિયાથી ડીહાઇડ્રોએલોજિનેશન થાય ને બધું પાણીનું અણુ દૂર થાય. એનો મતલબ A આવે B આવે C, તો આવું A B અને C હોય એવો વિકલ્પ છે C. આ તો 2020 નો પ્રશ્ન. ઓલો આગલો તો 2021 માં સેટ જેવ ને આમાં સેટ જેવ જેવું 2020. અહીંયા મિત્રો 5મો પ્રશ્ન પૂરો થયો. 6થો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન. નીચે આપેલામાંથી કોઈ એક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આગળ ધપે છે તે શોધો. બેન્ઝાઇલ આલ્કોહોલ HCl ઉષ્માથી બેન્ઝાઇલ ક્લોરાઇડ બને. આ શું છે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ Cu2Cl2 આરે ક્લોરોબેન્ઝીન બનાવે. બેન્ઝીન Cl2 નિર્જળ LCl3 ક્લોરોબેન્ઝીન બનાવે. બેન્ઝીન Cl2 UV પ્રકાશ તો હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન બનાવે. મિત્રો આ પ્રક્રિયા છે એ તમે જોવા જાવ તો ઇલેક્ટ્રોન અનુરાગી નો કહેવાય. કહેવાય? નો કહેવાય. એક જ આ બેન્ઝીનના ઇલેક્ટ્રોન વાદળ પ્રત્યે ક્લોરીન પ્લસ આકર્ષાઈને ક્લોરોબેન્ઝીન બને. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એક ખરખા જ પ્રશ્ન, કયું નવા પ્રશ્ન આવે તો એક જ નિપજ આવે, બીજું કઈ આવે નહીં. આગળ વધીએ છીએ. આજનો 7મો પ્રશ્ન. નીચેનામાંથી કયો હેલાઇડ સંયોજન ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા માટે વપરાય છે? ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, ક્લોરોઇથિન કે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ? ક્લોરોબેન્ઝીન ને બ્રોમોબેન્ઝીન હોય તો મિત્રો આ તમારો ક્લોરોબેન્ઝીન, આ તમારો બ્રોમોબેન્ઝીન અને આ તમારો ક્લોરોઇથિન, આ તમારો ક્લોરોઇથિન. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ CH3Cl. આ ચારને તમે જોવા જાઓ તો આ ચારમાં ક્લોરો, બ્રોમો કે આ ક્લોરોઇથિન ને તમે જોવા જાઓ તો હાઇડ્રોજનનો અયુગ્મિત ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થઈને અહીંયા દ્વિબંધ જેવી રચના બનાવે છે. એને કારણે આ ત્રણેય પદાર્થો છે એ ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા માટે ઉપયોગી થતા નથી. એક જ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ છે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયામાં વાપરી શકાય. આ દ્વિબંધ તરીકે વિસ્થાનીકૃત થાય છે ઇલેક્ટ્રોન, એટલે એક જ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ જ આવે, એટલે દિલ્હીનો ડી. આગળ વધીએ છીએ મિત્રો. આજનો 8મો પ્રશ્ન. નીચે આપેલા સંયોજનમાંથી કયા સંયોજનમાં CCl બંધનું આયનીકરણ કરતા સૌથી સ્થાયી કાર્બોનિયમ આયન બને છે? CH3 CH3 CH2Cl, CH3 CH3 CH3Cl, બેન્ઝીન CH2Cl, NO2 CH2 CHCl. આ 2 ડિગ્રી છે કાર્બન.
આ 3 ડિગ્રી કાર્બન છે, આ 1 ડિગ્રી, અને અહીંયા તમે જોવા જાવ તો બેન્ઝાઇલ કાર્બોકેટાઇન બને છે. મિત્રો તમને ખબર છે સ્થાયીતાનો ક્રમ તમે ભણ્યા છો, 3 ડિગ્રી, લેસ ધેન 2 ડિગ્રી, 1 ડિગ્રી અને મિથાઇલ, આવો ક્રમ તમે ભણ્યા છો. એટલે તમે ઉતાવળિયા થઈને સીધો 3 ડિગ્રી કાર્બોકેટાઇન એટલે બોમ્બેનો બી જીક્યા. પણ જો સંસ્પંદનીય બંધારણ બેન્ઝાઇલ કાર્બોકેટાઇન બને છે, એટલે આ બેન્ઝાઇલ કાર્બોકેટાઇન વધારે સ્થાયી હોય, એટલે ઉતાવળા થઈને આ તમે ગોખેલું હોય તો 3 ડિગ્રી નહીં, પણ જ્યારે એનું સંસ્પંદનીય બંધારણ જોવામાં આમાં તમને જોવા મળે 9 આલ્ફા હાઇડ્રોજન, આમાં 6 આલ્ફા હાઇડ્રોજન, આમાં 2 આલ્ફા હાઇડ્રોજન, એટલે ઉતાવળિયા થઈને 9 આલ્ફા હાઇડ્રોજન છે એટલે સંસ્પંદનીય બંધારણ છે, એટલે તમે 3 ડિગ્રી કરી આવો. પણ ધ્યાન રાખજો અહીંયા બેન્ઝાઇલ આયન બને છે, એટલે બેન્ઝાઇલ આયનને કારણે બેન્ઝાઇલ ક્લોરાઇડ કાર્બોનિયમ કેટાયન છે એ વધારે સ્થાયી બને છે. આગળ વધીએ છીએ 2015 નો પૈતો, પાછો 2015, C6H5CH ડબલ બોન્ડ CH3 ની HBr સાથેની પ્રક્રિયા. HBr પ્રક્રિયા કરે એટલે H પ્લસ હોય ને Br માઇનસ. પેલા ધીમો તબક્કો ભાગ લઈએ એટલે C6H5, અહીંયા ડબલ બોન્ડ છે તૂટે, ડબલ બોન્ડ તૂટે એટલે ડબલ બોન્ડ તૂટે એટલે અહીંયા કાર્બોકેટાઇન બને ને અહીંયા CH2 પેલા H પ્લસ ભાગ લેવા આવે, આ ખૂબ ધીમો હોય. હવે Br માઇનસ એટલે ખૂબ ઝડપી તબક્કો ભાગ લે, ઝડપી તબક્કો ભાગ લે એટલે C6H5CH Br CH2 CH3 બને. એનો મતલબ આવો વિકલ્પ બનવો જોઈએ, ને આવો વિકલ્પ એટલે અજય રાજાણીનો એ. પેલા દ્વિબંધ તૂટે, H પ્લસ ની હાજરીમાં પેલા દ્વિબંધ તૂટે એટલે કાર્બોકેટાઇન બને, H અહીંયા આવ્યો છે. આ ધીમો તબક્કો છે ને ઝડપી તબક્કામાં Br માઇનસ છે એ કાર્બોકેટાઇન સંલગ્ન થાય એટલે નિપજ બને C6H5CH CH2 CH3 અને Br. અજય રાજાણીનો એ. આ 2015 નો પ્રશ્ન હતો મિત્રો. 2014, નીચે આપેલા સંયોજનની Br2 સાથેની FeBr3 ની હાજરીમાં પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે? CH3 છે, મેટા જાયલીન. આ CH3 છે ને ઓર્થો ને પેરા નિર્દેશક છે. ઓર્થો ને પેરા નિર્દેશક હોય એટલે નિપજમાં તમે વિચારો તો આ CH3 છે, આ CH3. ઓર્થો એટલે આ ઓર્થો સ્થાન છે, આ પેરા સ્થાન છે. આનું ઓર્થો ને આ પેરા, આનું ઓર્થો ને આ પેરા. પણ આ સ્થાન છે એમાં અવકાશી અવરોધ વધી જાય છે, અને અવકાશી અવરોધ વધી જાય એટલે આ સ્થાને બ્રોમિનનું વિસ્થાપન થઈ શકે નહીં. થાય તો કાં અહીંયા થાય ને કાં અહીંયા. તો એ વિકલ્પમાં અહીંયા આપ્યું છે બેની વચ્ચે અવકાશી અવરોધ વધી ગયો એટલે આ વિકલ્પ ચાલે નહીં. મિત્રો અહીંયા પાછો અવકાશી અવરોધ વાળો એટલે આ વિકલ્પ ચાલે નહીં. અહીંયા જોવા જાવ તો જો આનું પેરા ને આનું ઓર્થો, આનું ઓર્થો ને આનું પેરા, એનો મતલબ આ વિકલ્પ છે બેસ્ટ લાગે છે મને, બેસ્ટ. અહીંયા જોવા જાવ તો આનું પેરા ને આનું ઓર્થો, પણ અહીંયા બેયનું મેટા છે ને મેટા વાળો વિકલ્પ ચાલે નહીં, એટલે આવશે જવાબ સી. મિત્રો આ ચેપ્ટરના આટલા જ પ્રશ્નો મારા ધ્યાનમાં આવ્યા હતા અત્યાર સુધીના. આ જોયો તમે, આ જોયો, પછી આ જોયો, પછી તમે આ જોયો, પછી તમે આ જોયો, જોયા છે ને કે નહીં? પછી આ જોયો, આ જોયો, બધા એક પછી એક પ્રશ્નો તમે જોયા છે, હા કે ના? આ જોયો, આ જોયો, આ જોયો. નીટ 2023 થી આના પછી આલ્કોહોલ, ફિનોલ, ઇથર વાળું ચેપ્ટર લેવાના છે રાજાણી સાહેબ. જો મોજમાં હો તો એક વખત જોશથી બોલો જય હિન્દ, વંદે માતરમ.